ખાલી નદી કિનારે જઈને આમ બેહી રહેવાય એનું રામાયણ નથી. પણ આવી જયારે માનવતા ડૂબતી હોય, લોકો દુઃખી થતા હોય અને તમારી જુવાની છલકતી હોય, ભલે તમે ખાઓ પીવો, કપડાં પહેરો, વાર ઓળો, ફલાણું કરો, પણ આવા ટાઈમે તમે કૂદી પડો ત્યારે એમ સમજવાનું કે તમે ત્યાગી છો, તમારા અંદર ત્યાગ વૃત્તિ છે. એટલે ભરત, રામ, સીતા, લક્ષ્મણ, ઉર્મિલા, આ બધા પાત્રોને તમે જોશો તો એકે એક ત્યાગી છે. પણ કેવા ત્યાગી છે? સંસારી હોવા જ, સંસાર ત્યાગી નથી, સંસારી હોવા છતાં ત્યાગી છે. સંસારનો ત્યાગ કર્યા વિનાના ત્યાગી છે અને એમની અમર ગાથા છે. હવે આ બધા બાવા થઈ ગયા હોત, બધાએ દીક્ષા લઈ લીધી હોત, બધા મુનિ થઈને તો પારકા ઘેરે જમવાનું રોજ, પછી એને ફર્યા કરો, તો કોઈ રામાયણ થયું હોત? ગીતા અને રામાયણમાંથી આ જ બોધપાઠ લેવાનો છે. છોડવાનું નથી, સુધારવાનું છે. છોડવાનું નથી, જે છે એને સુધારવાનું છે. ભરત પાછા આવ્યા, પાદુકા લઈને આવ્યા, આખી દુનિયામાં કઈ ઇતિહાસ ન હોય એવો ઇતિહાસ રચીને આવ્યા. રામ મક્કમ છે તો ભરત પણ મક્કમ છે. અને શામાં મક્કમ છે? ત્યાગમાં મક્કમ છે, ત્યાગની અંદર મક્કમ છે. અને વચ્ચેથી ત્રીજો રસ્તો કાઢ્યો છે, તો રામ ગાદીએ નહીં બેસે તો રામની પાદુકા ગાદીએ બેસશે. ભરત એનો મંત્રી થશે, ચાકર થશે, નંદીગ્રામમાં જઈને રહેશે અને સાથરા ઉપર સૂઈ જશે, પણ ભરત ગાદી ઉપર બેસશે. આ ઇતિહાસ છે. હવે બન્યું એવું કે ચિત્રકૂટની અંદર લોકોનો ધસારો વધી ગયો. તમે જો નકશો જુઓ તો અયોધ્યા, પ્રયાગરાજ, ચિત્રકૂટ ત્રિકોણમાં છે, ત્રિકોણમાં છે. અને કાશી થોડી આમ જાવ તો કાશી આવે. એટલે જેમ જેમ લોકોને ખબર પડવા લાગી એમ લોકો વધારે ને વધારે આવવા લાગ્યા, ટોળે ટોળા. એટલે રામે વિચાર કર્યો કે હવે આપણે અહીં વધારે રહેવા જેવું, લોકો આપણને શાંતિથી રહેવા દેશે, હવે ક્યાં જવું? પછી પાછા ઋષિને પૂછ્યું કે હવે અમે ક્યાં જઈએ? તો કે તમે દક્ષિણ તરફ જાઓ. એક દંડકારણ્ય છે, દંડકારણ્યમાં પંચવટી છે, અને પંચવટીની અંદર તમે તમારી કુટિયા બનાવીને ત્યાં તમે રહેજો. જરા જોજો, રામે જે 14 વર્ષ વન ભોગવ્યા, કે અયોધ્યાથી ખસતા 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 ઠેઠ દંડકારણ્ય. દંડકારણ્ય ક્યાં આવ્યું? નાસિક. નાસિક ત્રંબક છે ને, તે નાસિક ત્રંબકમાં આજે પણ પંચવટી છે. અને પંચવટીનો અર્થ થાય છે 5 વૃક્ષો જ્યાં હોય એનું નામ કહેવાય પંચવટી. આ 5 વૃક્ષો લખી લેજો, યાદ રાખજો. વડ, પીપળ, અશોક, ઉદંબર, ઉદંબર એટલે ઉમરો, અને બીલીપત્ર. આ 5 વૃક્ષો જ્યાં ઘનીભૂત થયા હોય એને પંચવટી કહેવાય. આ 5 વૃક્ષોને આપણા ત્યાં બહુ માન્યતા આપેલી છે. દત્ત સંપ્રદાય વાળા, દત્તાત્રેય વાળા ઉદંબરને બહુ મહત્વ આપે, બહેનો પીપળાને મહત્વ આપે. વડ તો ખરો જ, કબીર વડ. અશોક, અશોક એટલે આશોપાલવ, અને બીલીપત્ર મહાદેવજીના. આ 5 ઝાડ જ્યાં હોય એને પંચવટી કહેવાય. આ પંચવટીની અંદર પર્ણકુટી બનાવીને રહેવા લાગે. એક દિવસ શું થયું? આમાંથી સંસાર શીખવાનો છે. રામ ત્યાગી છે. ફરીથી કહું છું, કર્તવ્યહીન ત્યાગ નથી, એમ પ્રદર્શિત ત્યાગ નથી. પ્રદર્શિત ત્યાગ નથી. પ્રદર્શિત ત્યાગ શું હોય? શો હોય, હંમેશા દેખાવ માટે, હંમેશા દેખાવ માટે. હવે સીતાજી સાથે છે. એટલે એક દિવસ સીતાજીને એક શિલા ઉપર બેસાડ્યા અને રામે પોતાની જાતે ફૂલો વીણ્યા. તુલસીદાસે લખ્યું છે, પોતાની જાતે બધા પુષ્પો વીણ્યા અને એની વેણી બનાવી, અને એની વેણી બનાવી અને સીતાજીના વાળમાં લગાવી. સીતાને અયોધ્યા કેમ યાદ નતું આવતું? કે રામ એમને અઢળક પ્રેમ આપતા હતા એટલે. અને પત્નીને પ્રેમ આપવો કે પતિને પ્રેમ આપવો એ કોઈ પાપ નથી. ન આપવો એ પાપ છે, નોંધ કરજો.
પતિ હોય અને પત્નીને પ્રેમ ના આપે તો એ પાપી છે, અને પત્ની હોય અને પતિને પ્રેમ ના આપતી હોય તો એ પાપી છે. એ ડ્યુટી, કર્તવ્ય ભ્રષ્ટ છે. તે રામ જાણે છે કે મારે આ સીતાજીને, અને સ્ત્રીને તલવારથી ના સાચવી શકાય, બંદૂકથી ના સાચવી શકાય, પ્રેમથી જ સાચવી શકાય. પ્રેમણા યુવતી, અમારે નીતિશાસ્ત્રમાં લખ્યું છે, તમે એને અઢળક પ્રેમ આપો. તે રામે પોતાના હાથે વીણી બનાવી. તમારી ઈચ્છા થાય તમે આજ બનાવતા જજો એક એક રસ્તામાં. તમે જોજો તમારા જમવાનું આખું બદલી જશે, આખું બધું બદલી જશે. કંઈક જાઓ, અમારે ત્યાં એવું લખ્યું છે, નીતિકારે લખ્યું છે કે કોઈ દિવસ રાજાની પાસે ખાલી હાથે નહીં જવું. રાજાની પાસે જાઓ તો કંઈ ને કંઈ લઈ જવાનું, એને કંઈક આપો. કેરીની સિઝન હોય તો કેરી આપો, કોઈ રૂમાલ આપો, કંઈક એવી વસ્તુ આપો કે એ પ્રસન્ન થાય, ખુશ થાય. દેવની પાસે ખાલી હાથે નહીં જવાનું. એટલે આપણે 5 પૈસા નાખીએ, કંઈ ચોખા મૂકીએ, કંઈક મૂકીએ, કંઈક ફળ મૂકીએ. દેવની પાસે કદી ખાલી હાથે. જૈનોને જોજો, તમે વૈષ્ણવોને જોજો, એ કંઈનું કંઈ લઈ જાય. છેવટે શક્તિ પ્રમાણે 5 ચોખાની ઢગલી કરે, જે કરે. કોઈ સંત પુરુષ હોય તો એ સંત પુરુષની પાસે પણ કદી ખાલી હાથે નહીં જવું, ફૂલ લઈ જવું. આપણી શક્તિ હોય એ પ્રમાણે કંઈ ને કંઈ લઈ જવું. રિક્ત હસ્તો ન ગચ્છે, એમ પોતાની પત્નીની પાસે પણ ખાલી હાથે ના જવું. બજારમાંથી ઘેર આવો ને તો એને જે ગમતી વસ્તુ હોય એકાદ કંઈ ને કંઈ એના માટે, અરે 10 પૈસાની, 4 આનાની, રૂપિયાની, 2 રૂપિયાની, એવી ઘણી વસ્તુઓ હોય. એ વસ્તુનું મહત્વ નથી, પણ એ વસ્તુ તમારા જીવનની અંદર પ્રેમ ઘોડી આપશે, આખા ઘરને પ્રેમમય. હવે ઘણા લોકો લુખ્ખારામ હોય, આખી જિંદગી લુખ્ખા જ લુખ્ખા, કદી લાવે નહીં ને કોઈને કશું કદી આપે નહીં. એ લુખ્ખારામ હોય, એમના હાથ હંમેશા ખાલી જ હોય. ગમે ત્યાં જાઓ ત્યાં ખાલી ને ખાલી જ હોય. આવા માણસો છે ને, એ નથી પ્રેમ આપી શકતા ને નથી પ્રેમ પામી શકતા. અને જેના જીવનમાં ના પ્રેમ પમાયો હોય, ના અપાયો હોય, એ તો લુખ્ખો માણસ છે. એટલે રામે સરસ મજાની વેણી બનાવી. વેણી બનાવી સીતાજીની શિલા ઉપર, એટલે શિલા ઉપર બેસાડે એટલે ત્યાં અયોધ્યાના સિંહાસન ઉપર જાણે, અયોધ્યાનું સોનાનું સિંહાસન હોય ને, પછી પોતાની હાથે વીણી એમના વાળમાં લગાવવા માંડી. અને સીતા તો એટલા હરખાઈ ગયા, એટલા આનંદ થઈ ગયા, એટલા પુલકિત થઈ ગયા. પત્નીને પોતાના પતિના પ્રેમની ઝંખના હોય, અને ઝંખના એની પૂરી થાય. એ ઝંખના એની પૂરી થાય એટલે એને ધન્યતાનો અનુભવ થાય. બરાબર એ જ સમયે શું થયું કે ઇન્દ્રનો પુત્ર જયંત, અને જયંત ઉપર આકાશમાંથી આમ નીકળ્યો, અને એણે આ દૃશ્ય જોયું. અને દૃશ્ય જોતાની સાથે જે વિકારી થયો. આ બીજી વાત પણ સમજજો, સૌંદર્ય, શ્રૃંગાર અને રક્ષણ, આ 3નો યોગ હોય તો જ બરાબર. સૌંદર્ય હોય, શ્રૃંગાર પણ હોય, પણ રક્ષણ ન હોય, એ તો લૂંટાઈ જવાનું. આજે ગુંડાઓ છે ને ત્યારે ગુંડાઓ હતા. એ રામરાજ રામરાજ કહીએ પણ ત્યારે ગુંડાઓ હતા. એટલે પેલા જયંતે જોયું, ઓહો, આ તો બહુ રૂપાળી સ્ત્રી છે. તરત જ કાગડાનું રૂપ ધારણ કર્યું, અને કાગડાનું રૂપ ધારણ કરીને સર દઈને નીચે ઉતર્યો. સીતા ચરણ ચોંચ હતી ભાગા. તુલસીદાસે થોડી મર્યાદા રાખી છે. વાલ્મીકી રામાયણમાં અને તુલસી રામાયણમાં કઈ કઈ જગ્યાએ ઘણો ફરક છે. પેલો કાગડો છે ને, કાળો કાગડો, એકદમ સડસડાટ આવીને પતિ પત્ની બે આનંદથી પ્રેમ કરી રહ્યા હતા. તેના સ્તન ઉપર ચાંચ મારીને ભાગ્યો, અને લોહી લુહાણ ભાગ થઈ ગયો. તુલસીદાસે આ વાતને બદલી નાખી. તુલસીદાસના માટે આ સહ્ય નથી, અસહ્ય છે. એટલે એમણે કહ્યું પગમાં ચાંચ મારીને ભાગ્યો. પગમાં ચાંચ મારે તો એ વાસનાનો કીડો કહેવાય, પણ એને સીતાજીની મર્યાદા લુપ્ત થાય એવું તુલસીદાસને ગમતું. વચ્ચે બીજી વાત કહું છું, પતિ પત્ની કોઈ પણ હોય ને પ્રેમથી આનંદથી રહેતા હોય, એમાં કદી ભંગ ના પાડવો, દખલ ના કરવી, વિક્ષેપ ના કરવો. તમે તો વિધવા થયા, પણ જે નથી થયા એમને તો સધવા રહેવા દો. આ તો શું કે હું થઈ એવી બેન, તું એ થજે.
પરદેશમાં એટલું મોટું આના ઉપર એટલો બધો ભાર છે કે બે માણસો, પુરુષો જ બે વાતો કરતા હોય, બે સ્ત્રીઓ વાતી કરતા, કોઈ ત્રીજું માણસ દખલગીરી ના કરી શકે, કોઈ ત્રીજું માણસ દખલ ના કરે, જાણી મર્યાદાથી બહાર ખસી જાય. આ વાતને સમજજો. મા બાપે છોકરો ને છોકરાની વહુની મર્યાદા પહેલા મા બાપે રાખવાની છે, પછી વહુ ને છોકરો મા બાપની મર્યાદા રાખે. જો એ છોકરો ને એને વહુની મર્યાદા મા બાપ નહીં રાખે તો પછી છોકરો ને એની વહુ મા બાપની મર્યાદા નહીં રાખે. હવે તમે પરણાવ્યા છે, બિચારાને આનંદ કરવા દો, એમની રીતે જીવવા દો એમને, શું કામ વચ્ચે અડચણ કરો છો? રામ ને સીતા બે તન્મય થઈને દાંપત્ય સુખ ભોગવી રહ્યા છે, પણ પેલા જયંત થી એ સુખ જોયું જતું. એ જયંત છે ને ઇન્દ્રનો પુત્ર છે, જેવા બાપ એવા. એ ઇન્દ્ર એકવાર અહલ્યાના ઘરમાં તરાપ મારેલી, એ ઇન્દ્રનો પુત્ર છે. એનાથી આ દ્રશ્ય જોયું ગયું, આવીને સીધો ચોંચ મારી અને ભાગ્યો. હવે શું કરવું? રામની પાસેથી શીખજો. રામે જોયું કે ઓહો, મારી પત્નીની છેડતી કરનાર કોઈ નીકળ્યો. કોણ માણસ એવો છે કે જે મારી પત્ની સામે આંખ ઉપાડી શકે? એટલે નીતિકારે લખ્યું છે, ભાર્યા રૂપવતી શત્રુ. જેને અત્યંત રૂપાળી પત્ની હોય એને લોકો શાંતિથી ઊંઘવા ના દે, શાંતિથી જીવવા ના દે. એ શાંતિથી ઊંઘે કે જીવે ક્યારે? કે જયારે એની પાસે મજબૂત બવડા હોય ત્યારે. એની પાસે એટલા મોટા બવડા હોય અને પેલી સ્ત્રી છે એ પણ એટલી જ મક્કમ હોય તો જ એ શાંતિથી જીવી શકે. એટલે તરત જ બાજુમાં ધનુષ બાણ પડેલું, એ ધનુષ બાણ ઉપાડ્યું અને પેલો કાગડો ક્રાઉ 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 કરતો કરતો, હા મેં કેવું કર્યું, મેં કેવું કર્યું, મેં કેવું કર્યું, મેં કેવું કર્યું એમ કરતો કરતો ભાગતો હતો. અને એક કાગડો ક્રાઉ ક્રાઉ કરે તો 10 કાગડા ભેગા થાય, 100 કાગડા ભેગા થઈ જાય. રામે ધનુષ બાણ ઉપાડ્યું. આ મુદ્દો સમજજો, રામ ત્યાગી છે, અહિંસાવાદી નથી. ધનુષ બાણ હંમેશા પાસે રાખે છે, તે અહિંસાવાદી નથી. ફટ દઈને ધનુષ બાણ ઉપાડ્યું, બરાબર સરસંધાન કરી અને માર્યું, તીર છોડ્યું ને આગળ કાગડો ને પાછળ તીર. હવે તમે વિચાર કરો કે આવું તીર ના માર્યું હોય તો ફરી પાછું આપણે એનું એ કે એના કઈ પૂર્વના લેણ દેણ ના કહો. આપણે તો વાતમાં આજ વાત ગોઠવી દેવાની હશે, બે ના કઈ કેટલા પૂર્વના કઈ લેણ દેણ ના. તો આમાંથી તો નમાલી પ્રજા ઉભી થાય, એકદમ નમાલી પ્રજા ઉભી થાય. માર્યું તીર ને સડસડાટ કરતું. એટલે પેલો જયંત ગભરાયો કે હવે ક્યાં જવું, હવે ક્યાં જવું, હવે ક્યાં જવું. એટલે બ્રહ્મા પાસે ગયા, મને શરણ દો, મને શરણ દો. એટલે બ્રહ્માએ કહ્યું કે ના હોવ, જે રામનો દ્રોહી હોય એને મારાથી શરણ આપી શકાય. તમારી પાસે એટલું પરિબળ હોય કે તમારું અહિત કરનારને કોઈ શરણ ના આપી શકે. આ તમારું વ્યક્તિત્વ એવું હોય, તમારો તેજ એવું હોય, તમારો પ્રભાવ એવો હોય. પછી અહીં ફર્યો, અહીં ફર્યો, અહીં ફર્યો, અહીં ફર્યો. તુલસીદાસ લખે છે કે રાખી કો સકઈ રામ કર દ્રોહી. હવે એને કોઈ શરણ આપવા તૈયાર કોણ? રામનો દુશ્મન જે થયો હોય એને કોણ શરણ આપે? પછી નારદ મળ્યા. અને અમારે ત્યાં હંમેશા નારદ મળે એટલે સમાધાન થાય, અને સમાધાન થયું હોય તો ઝઘડા થાય. ઝઘડો કરવો હોય તો નારદ આવે, અને સમાધાન કરવું હોય તો નારદ મને બચાવો, નારદ મને બચાવો, નારદ મને બચાવો. આ જુઓ પાછળ ધાક 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 કરતો પેલું પ્રચંડ તીર મારી સામે આવી રહ્યું છે. નારદે કહ્યું, આખા બ્રહ્માંડમાં તને કોઈ શરણ નહીં આપે. તે શું કર્યું? કોઈ વાર વિચાર ના કર્યો? તે આ બોરિંગના દરની અંદર હાથ નાખ્યો. આ ઉંદરના દર તે ઘણા હાથ નાખ્યા, પણ બધે કઈ ઉંદરના દર હોય? આ તો કોબરા ફૂંફાડા મારતો આ રઘુકુળ વંશ છે, તને ખબર છે? હવે એક જ રસ્તો છે, જેનું તીર છે એના શરણે જા. જેને તીર માર્યું છે એના શરણે. એ એટલા પરાક્રમી છે અને એટલા જ દયાળુ પણ છે. જો રૂઠે તો જાન લે અને રીઝે તો રાજ દે. તું એના ચરણમાં જઈને પડી જાય, એના શરણમાં જા, એ સિવાય તને બચાવવાનો બીજો કોઈ રસ્તો. અને કાગડો દોડીને ફરી પાછો આવી અને રામના
ચરણમાં જયંત પડ્યો, મને માફ કરો, મને માફ કરો, મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ, મને ખબર નથી, હું જાણતો નતો. રામે કહ્યું, જો ભાઈ મારું ધનુષ કદી ખાલી જાય એટલે હું તને મારીશ નહીં, પણ તારી એક આંખ ફોડી નાખીશ, કારણ કે ધનુષ કદી નકામું જાય. રામાયણમાં શ્રૃંગાર છે, રામાયણમાં શૌર્ય છે, રામાયણમાં નીતિ છે, અને કાયમના માટે પેલા જયંતને આંખે બાડો કરી નાખ્યો. હવે આ ત્યાં રહેવા લાગ્યા પંચવટીમાં, અને એટલા આનંદથી, એટલા કિલ્લોલ કરતા દિવસો વીતવા લાગ્યા. કોઈ દુઃખ જ નથી, જાણે કોઈ અશાંતિ જ નથી. સુતીક્ષ્ણ મુનિ આવ્યા, ફલાણા મુનિ આવ્યા, ફલાણા ઋષિ આવ્યા, બધાને મળે, હળે મળે. વચ્ચે એક વાત રહી ગઈ, એટલે હું જરા થોડીક કથાને પાછળ લઈ જઈશ ને પછી કહીશ. પ્રસંગ સારો છે એટલા માટે. પ્રસંગ તો બધા ઘણા છૂટી જતા હોય છે, એક પ્રસંગ તો કઈ કહેવાય, અને એક સારો પ્રસંગ છૂટી ગયો. ચિત્રકૂટથી જયારે વિદાય થયા ને, તમે કોઈ વાર ચિત્રકૂટ જાઓ તો ચિત્રકૂટથી 10 માઇલ દૂર નીચે અનસુયા છે, અનસુયા તીર્થ છે, એ જ મંદાકિની નદી, અને બહુ સુંદર જગ્યા છે. અમે તો 2-3 વાર ગયા. એટલી હરિયાળી ઝાડી, એટલું લીલું છમ, બધા ચંબલના ડાકુઓ બધા નજીકમાં જ પાછા. જંગલમાં ઋષિએ રહે ને જંગલમાં ડાકુઓ રહે, બે રહે. જંગલમાં હરણાય રહે ને જંગલમાં વાઘે રહે, સિંહે રહે, બે રહે. ત્યાં અનસુયા તીર્થ છે, અને કોઈએ કહ્યું રામને કે ત્યાં અત્રિ ને અનસુયા રહે છે. એક બીજી વાત પણ સમજજો, તમારો જો અહમ ઉતર્યો હોય તો જે કોઈ જગ્યાએ જાઓ ત્યાં દર્શન કરવા જેવા માણસોના જરૂર દર્શન કરવા જજો. અહંકાર કરીને બેસીને મારે કોઈના ઘેર જવું નથી, મારે કોઈના ઘેર જવું નથી, મારે કોઈના ઘેર જવું નથી. અરે તમે અહંકારી માણસ છો. એવા કેટલાય માણસો છે જેના દર્શન કરવા જેવા હોય છે, એવા કેટલાય માણસો હોય છે જેની પાસે બેસીને ચર્ચા કરવા જેવી હોય છે, ઘણું ઘણું જાણવા સમજવાનું મળતું હોય છે. તમે જાઓ, ફરો, નમ્ર થઈને ફરો, વિનય વિવેકી થઈને ફરો, જિંદગીમાં બહુ મોટો લાભ થશે. એટલે આ ત્રણેય અત્રિ અને અનસુયાની પાસે ગયા. અત્રિ અને અનસુયાએ એમનો સત્કાર કર્યો, બંને રાજી રાજી થઈ ગયા. જાણતા હતા કે ચિત્રકૂટમાં આવીને વસ્યા છે, ખુશ થઈ ગયા. એક બીજી વાત પણ યાદ રાખજો, બે મળે ત્યારે આનંદ ક્યારે થાય? બે અહંકાર વિનાના હોય ત્યારે, બે સ્વાર્થ વિનાના હોય ત્યારે. એક અહંકાર વિનાનું હોય ને એક બહુ અહંકાર વાળું હોય તો મજા નહીં આવે. અને બે અહંકાર વાળા હોય તો પેલા વકરેલા બે પાડા મળ્યા, સમજી લો. સિઝનમાં વકરેલા હોય ને, આમ ડોળા કાઢતા કાઢતા મારે એકબીજાને સિંગડાને, તો ખોડો કાઢી નાખે. સતામ સદભી સંગ કથમ અપી પુણ્યે ન ભવતી, બહુભૂતિ લખે છે. અરે બે મહાપુરુષો, બે સંતો, બે સજ્જનોનો સંગ કેટલા પુણ્ય હોય ત્યારે મળે, અને એ દર્શન કેટલા દુર્લભ હોય. ભાઈ રામ છે એ અત્રિ ઋષિ પાસે બેઠા, રામ ને લક્ષ્મણ, અને સીતાજી છે ને એ અનસુયા પાસે ગયા. અહીંથી એક બહુ સરસ વાત સમજવાની છે. અનસુયાએ સીતાને ઊંચા આસને બેસાડ્યા. સીતા કે ના માતાજી, તમે બ્રાહ્મણ છો, ઋષિ છો, વૃદ્ધ છો, હું તો ક્ષત્રિય છું અને નાની ઉંમરની છું, મારે તમારા ચરણોમાં બેસવાનું હોય. અનસુયાએ જે વાક્ય કહ્યું છે એ યાદ રાખવા જેવું છે. ગુણાહ પૂજા સ્થાનમ ન ચ વચન વય ન ચ લિંગમ. અમર વાક્ય છે. કોઈની પૂજા કરવાનું નિમિત્ત એના ગુણ છે. ગુણાહ પૂજા સ્થાનમ. પણ એને કેવા કપડાં પહેર્યા છે, એની કેટલી મોટી ઉંમર છે, કે કયા વર્ણનો છે એ જરાય નહીં. કોઈ પણ વર્ણનો હોય, કોઈ પણ કપડાં પહેર્યા હોય, કોઈ પણ ઉંમરનો હોય, પણ જો એનામાં ગુણ હોય તો એની પૂજા જરૂર કરવી જોઈએ. સીતા, હું અનસુયા, મારા કરતા તારા ગુણો ઘણા વધારે છે, તું ગુણવાન છે. એટલે બીજી વાતને સમજજો, જેને બીજાના ગુણો દેખાય એનું નામ સંત કહેવાય, અને બીજાના ગુણો જોઈને જે નમી પડે એનું નામ સંત કહેવાય.
બીજાના ગુણો જ ના દેખાતા હોય, પોતાના જ ગુણો દેખાયા કરતા હોય, તો એ ગુણવાન હોય તો પણ અભિમાની થઈ જશે. પછી સીતાએ કહ્યું, મારે તો 14 વર્ષ વનમાં ફરવાનું છે, મને કઈ 2 શબ્દો સંભળાવો. કેટલાક માણસોને તમે જોજો, સાધુઓ પાસે જાય, સંતો પાસે જાય, જ્ઞાનીઓ પાસે જાય, પણ પોતે જ બોલ કરે, એને બોલવા જ ના દે. બળ 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 બળ. અરે તું સાંભળવા આવ્યો છે કે સંભળાવવા આવ્યો છે? તો પોતે બક 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 બક. હવે મર્યાદા વિનાનું બોલ કરે, એનું નામ કહેવાય બક બક કહેવાય. તમે ચૂપ રહે, સાંભળ. ઘણી વાર સાથે આવેલા માણસો ત્રાસી જાય, ભાઈ સાહેબ તમે ચૂપ રહો ને, અમે અમનું સાંભળવા આવ્યા છે. તમારું સાંભળવા આવ્યા? તમારો ત્રાસ તો ઘરમાં છે જ ને, તમે તો રોજ તમારો ત્રાસ આપો છો, પણ અમે તો અહીં સાંભળવા આવ્યા છે. આપણી કેટલીક કુટેવો છે, અને કેટલીક કુટેવોની અંદર એક આ કુટેવ છે કે જ્યાં ન બોલવાનું હોય ત્યાં તમે બોલ કરતા હો તો એ કુટેવ છે, અને જરૂર બોલવાનું હોય ત્યાં ન બોલતા હો તો એ પણ અત્યારે બોલવા જેવું છે, અત્યારે કોઈને કહેવા જેવું છે, ન બોલતા હો તો એ પણ કુટેવ છે. સીતા કે તમે મને કઈ 2 શબ્દો સંભળાવો, મારે 14 વર્ષ વનમાં વિતાવવાના છે. આ 14 વર્ષ હું કેવી રીતે વિતાવું ને મારે શું કરવાનું? એટલી સરસ વાત લખી છે. દીકરીને જયારે વિદાય કરો ત્યારે આ અનસૂયાના વાક્ય છે ને, આ અનસૂયાની ચોપાઈઓ દીકરીને એક પત્રમાં લખીને આપવાની. એને લખ્યું છે કે જો બેટા, દુનિયામાં સ્ત્રી માટે સૌથી વધુમાં વધુ સુખદાતા કોઈ હોય તો પતિ છે. અમિત દાની ભરતા બાઈ દેહી. અમિત દાની, મિત નહીં, એને કદી જોખી ન શકાય, માપી ન શકાય, એટલું દાન ભરતા કરે છે, પતિ કરે છે. અધમ અસો નારી જો સેવન તેઈ, એ અધમ સ્ત્રી છે કે આવો એક સારામાં સારો પતિ મળ્યો હોય અને એની એ સેવા ના કરે તો એ તો ફૂટેલા નસીબવાળી પત્ની છે કે તને ઘરમાં દેવ મળ્યા છે. ઘણી વાર એવું થતું હોય, ભક્તાણી હોય, સવારે આટલી કોથળી લઈ નીકળે પેલે ચોખાની, અને પછી જેટલા દેવો હોય એ બધે ચોખા મૂકે. ચપટી 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 ચપટી, નાની મોટી જેટલી દેરીઓ હોય એટલી, 10 વાગ્યા સુધી બધે ચપટી 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 ચોખા મૂક્યા કરતી હોય. અને ચોખાની ગુણ લાવનારો હોય ને બિચારો ભૂખે ઓફિસે જાય. જે ચોખાની ગુણ લાવતો હોય ને એ રાહ જોઈને, હવે એ રાંધે જમે તો ઘેર જાય ને, એ કે પણ તું મને રાંધી આપ ને, ભક્તિ કરવા દો એમ કે. સંસાર કઈ આ જન્મ કઈ વારંવાર મળવાનો ભાઈ, વારંવાર ના મળે તો કઈ નહીં, પણ મને વારંવાર નથી મળવાનો. હવે બિચારો ભૂખે જાય, જેમ તેમ ફાંકી, કઈ ના સેવ મમરા આમ તેમ ફાંકીને જેમ તેમ કરીને જાય. તો આનું નામ કઈ ભક્તિ કહેવાય? અમિત દાની ભરતા બાઈ દેહી, અધમસો નારી જો સેવન તેહી. એ સ્ત્રીને અધમ સ્ત્રી કહેવી જોઈએ કે જેને આવો સારામાં સારો પતિ મળ્યો હોય અને એની જે ઉપાસના ના કરે, એની સેવા ના કરે, એના જેવી કોઈ બીજી અધમ સ્ત્રી નહીં. આ જ પુરુષના માટે છો, એકલી સ્ત્રી માટે આવું નથી. એવી જ રીતે પુરુષના માટે આખી દુનિયાનું સુખ એક તરફ મૂક્યું હોય અને પત્નીનું સુખ એક તરફ મૂક્યું હોય, તો પત્નીના સુખ જેટલું આખી દુનિયા મળીને પણ સુખ આપી શકે. કોઈ માણસ વિધુર થયો હોય ને પૂછજો, એને 4 બહેનો હોય, 2 ભાભીઓ હોય, 2 કાકીઓ હોય, 2 ફલાણીઓ હોય, 2 ફલાણા હોય, 2 ફલાણા હોય, 2 ફલાણા હોય, પણ આ એક માણસ જે મર્યું છે એની ખોટ એ બધા પૂરી કરી શકે ખરા? એ 200 ભેગા થઈને પણ એની ખોટ પૂરી કરી શકે? અરે આમાંથી જે સુખ મળશે આખી દુનિયા તને નહીં આપી શકે. હવે તું એને રંજાડ નહીં, એને દુખી ન કર, એને ત્રાસ ના આપ, અને બંને એકબીજાના ઉપર વફાદારીને પ્રેમથી રહો તો તમારો સંસાર ધન્ય થઈ જાય. રામાયણ સંસાર તોડાવતી નથી, સંસાર જોડાવે છે. તોડાવતી નથી, છોડાવતી નથી, પણ સંસાર સુધરાવે છે. એટલે અનસૂયા એમ નથી કહેતી જવા દે ને રામને, આપણે અહીં હેઠ દીક્ષા આપી દઉં તને, કરને આત્માનું કલ્યાણ. કદી એવું નથી શીખવાડતી અનસૂયા. અનસૂયા એમ કે છે તારા કેટલા મોટા ભાગ્ય કે તને રામ જેવા પતિ મળ્યા. આ રામને પતિ તરીકે મેળવવા માટે લાખો સ્ત્રીઓ જંગતી હશે, લાખો સ્ત્રીઓ જંગતી હશે કે અમને રામ જેવા પતિ મળે, રામ જેવા પતિ મળે, રામ જેવા પતિ મળે. એ લાખો એક તરફ રહી ગઈ, તને આ પતિ મળ્યા. તારા તો અહો ભાગ્ય છે.
એટલે તું આ રામની સેવા કરજે. અત્રિ પેલા રામને શું શીખવાડે છે ખબર છે? આ સીતાને પરણવા માટે લાખો રાજાઓ આવેલા, હજારો રાજકુમારો આવેલા, અને બધા મહેનત કરી કરીને થાકેલા, પણ સીતાના મનમાં તમે જ માત્ર હતા. એટલે હવે સીતા સિવાય તમારે બીજી જગ્યા જો આ ઋષિના ઋષિ પત્ની છે. નહીં તો આને ચાવી ચડાવે ને પેલાને ચાવી ચડાવે. સંસાર અસાર છે, બધા સ્વાર્થના સગા છે, કોઈ કોઈનું નથી અને કોઈ કશા કામમાં આવતા નથી. માટે તું આમ દીક્ષા લે ને તું આમ દીક્ષા લે. કદી આવી વાત નહીં કરે, કદી આવી વાત નહીં કરે. સંસાર સ્વાર્થનો સગો છે એ વાત સાચી છે, પણ સંસારમાં જ પરમાર્થ થાય છે એ વાત પણ એટલી જ સાચી છે. બીજે સંસાર સિવાય બીજે ક્યાં પરમાર્થ થશે? એ સ્વાર્થની સગી હશે તો એ જ પત્ની તમારું માથું દબાવશે, તમને સમય ઉપર પાણી આપશે, સમય ઉપર જમાડશે. અરે ઝાડો પેશાબ થઈ ગયો હશે તો એ સેવા કરશે, આખી રાતના ઉજાગરા કરશે, એ તમારા આગળ બેસીને પંખો નાખશે. બાકી તો કોઈ ભાવે નહીં પૂછે, કશો ભાવે નહીં. એટલે સ્વાર્થનો સગા કરીને એકબીજા ઉપર ઘૃણા નહીં કરાવવાની, પણ સ્વાર્થના સગા ન થઈને પરમાર્થના સગા કરવાનો. બસ આ રામાયણનું તાત્પર્ય છે. માટે તમે હવે પરમાર્થના સગા થાઓ, તમે એકબીજાની સેવા કરો, એકબીજાને સુખી કરો, એકબીજાને રાજી કરો. પણ સીતા કહે છે કે મારે જે મહત્વની વાત સાંભળવી છે એ મહત્વની વાત છે નારી ધર્મ. સ્ત્રીનો ધર્મ શું, નારીનો ધર્મ શું? તો અનસુયા કે કાલે કહીશ, આજે કહેવાની. તું આજ ઉતાવળ કરે એ કામ આવે. તારે જો નારીનો ધર્મ સાંભળવો હોય તો હું તને કાલે કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન ઉમાપતિ મહાદેવ પવન સુત હનુમાન કી સનાતન ધર્મ સદગુરુ વૈદ્યનાથ મહાદેવ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. સૌરાષ્ટ્રમાં એક રજવાડું, એના દરબાર પણ કુસંગમાં ચડી ગયેલા, બહુ કુસંગમાં ચડી ગયા. ભણવું નહીં, જ્ઞાન નહીં, અને બે ચાર પેલા જે આજકાલ એનું નામ જુદું નીકળ્યું છે, ખુશામત ખોરો માટેનું નામ જુદું નીકળ્યું છે. એટલે જમવામાં ઉપયોગ કરીએ છીએ ને, દાળ ભાત અમ નથી લોતા, ચમચી નહીં ચમચા. એવા બધા 2, 5, 10 ભેગા થઈ ગયા હોય, બાપુ 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 કરતા હોય, અને બાપુ કેમ ભૂંડામાં ભૂંડા બને એ પ્રયત્ન કરતા હોય. બધાને કઈ પ્રભાશંકર પટ્ટણી મળ્યા હોય તો બેડો પાર થઈ જાય. બધા ચંદ્રગુપ્તોને કઈ ચાણક્ય ના મળ્યો હોય, જો ચાણક્ય મળે તો ચંદ્રગુપ્તનો બેડો પાર થઈ જાય. એવા જેવા તેવા માણસો મળ્યા હોય. એ દરબારને એવી ટેવ ને, એના રાજ્યમાં એના ગામમાં કોઈ રૂપાળી સ્ત્રી જોયે ને, બસ આ એને ટેવ. અને પ્રજા તો મરી ગયેલી પ્રજા, અપક્રાંતિ, બોલાય નહીં. કોઈ કોર્ટ નહીં, કોઈ હાઈકોર્ટ નહીં, કોઈ સુપ્રીમ કોર્ટ નહીં, કોઈ પેપર નહીં કે તમે જઈને બૂમ પાડો તો તમારો સમાચાર સાંભળે તો કોણ સાંભળે? અત્યારે તમે પેપરમાં આપી શકો 2 દિવસે 4 દિવસે, એવું કશું જ નહીં. એટલે ઘણા ટાઈમ સુધી આ બધું ચાલતું રહ્યું. પણ એક ગામમાં એક ગઢવી રહે, અને ગઢવી છે એ નવો પરણીને આવેલો. ગઢવીને દેવી પુત્ર કહેવામાં આવે છે. ચારણ, ગઢવી, દેવી પુત્રો. નવો પરણીને આવેલો, અને એની પત્ની છે ને એ બીજા રાજ્યમાંથી આવેલી, બહુ રૂપાળી પત્ની, ભર યુવાવસ્થા, જોબન, અને એમાં પાછું સૌંદર્ય, અને સૌંદર્યના ઉપર પણ એક ચમક, એક તેજ. પાણી ભરીને આમ નીકળી, દરબારની નજર પડી. એટલે બાજુમાં બેઠેલા લોકોને કહ્યું, કોણ છે આ? પેલો ગઢવો છે ને, કોઈને માનથી બોલાવતા કોઈ? યાદ કરો, આજે પણ તમારે ત્યાં હજુ પણ એક રિવાજ છે, અને મને નથી ગમતો, અને એ તમારા અપમાનનો ચાલ્યો આવતો રિવાજ છે. કોણ કોના ત્યાં ગયા હતા? ફૂલા મોતી, ગડબડ ફલાણા, ડાયા ઉગરા, ફલાણા ફલાણા. એટલે પણ સરખી રીતે બોલો ને, નામ તો સરખું બોલો.
આ તો ભય લગાવવાનું પાછળથી શરૂ થયું. કેમ કે તમારું નામ પણ સન્માનવાચી ના હોવું જોઈએ, ટૂંકું અને તોછડી ભરેલું નામ હોવું જોઈએ. હવે એ બોલવાનો જે રિવાજ હતો એ આજે પણ તમે ચાલુ રાખ્યો છે કે નથી રાખ્યો? બંધ કરો હવે. હવે ભલા થાવ, જાગો. તમારા અપમાન તમે જાતે શું કામ કરો છો? તો પેલા ગઢવાના ત્યાં ચડાયા લોકોએ. દરબાર તો ખુશ થઈ ગયા. જાઓ કહી આવો એને, આજ મોકલે અહીંયા. એટલે જઈને કહી આયા, બાપુએ કહ્યું છે. એટલે પેલો તો બિચારો સડક થઈ, એ તો ગરીબ માણસ, અને ગરીબ એટલે બધી રીતે પૈસે ગરીબ, અને પૈસે ગરીબ હોય, વિચારોમાં ગરીબ થઈ જાય, પાછળ કોઈ ઓથ ના હોય, પાછળ કોઈ બળ ના હોય, માણસ તૂટી પડે. એટલે ઉદાસ થયો, બપોરે ખાધું નહીં. એની પત્નીએ કહ્યું, કેમ તમે આજ જમ્યા નથી? કે કઈ કહેવું નથી મારે તને, પણ કહો તો ખરા. કે ના, પણ કઈ કહેવું નથી. રડી પડ્યો. એની પત્ની આગળ, નવી આવેલી જે પત્નીના આગળ એની આંખમાંથી આંસુ આવી ગયા, રડી પડ્યો. રાજા એટલે પિતા કહેવાય, પ્રજાનું પાલન કરે એ પિતા કહેવાય. અને વસ્તી છે એ એની દીકરીઓ કહેવાય, એના દીકરાને દીકરીઓ કહેવાય. પણ અમારો રાજા છે ને એ પિતા નથી, એ વસ્તીને દીકરાને દીકરીઓ નથી માનતો, એ તો શૈતાન છે, શૈતાન. એટલે આજે તને બોલાવી છે, અને અમારે ત્યાં તો મોકલવાનો રિવાજ છે, બધાય મોકલે છે. અને એટલે હું રડું છું, આજ તારે જવું પડશે. પેલી ગઢવાણ હતી ને, જોગમાયાનો અવતાર. દુનિયામાં યાદ રાખજો, જ્યારે પણ કોઈ જગ્યાએ ક્રાંતિ થઈ છે ને એના મૂળમાં કોઈ સ્ત્રી હોય છે. પુરુષ છે ને એ તો મળદું છે, મળદા જેવો પડ્યો હોય. પણ જ્યારે કોઈ જોગમાયા જાગે અને એ એના છુટ્ટા કેસ મૂકી અને ઉભી થાય, પછી પેલો પુરુષ છે ને એ વીર થાય, બળવાન થાય. કશો વાંધો નહીં. દરબારને કેવડાવો કે આજે નહીં, હું કાલે આવીશ, એમ કેવડાવી દો. તું જઈશ કે? હા, કેવડાવી દો. આજે નહીં પણ કાલે. તો કેવડાવી દીધું. દરબારે કહ્યું ભલે. ત્યારે બીજો દિવસ સવાર થયું, અને સવાર થયું એને કહ્યું, હું દરબારના ઘેર જઉં છું. એમ નહીં જવું, ગાજતે વાજતે ઢોલ વગાડીને જઈશ. ચારે તરફ હવા, એને વાળ છૂટા મૂકી દીધા. નહીં તો સસરામાં સ્ત્રીઓ પણ એને વાળ છૂટા મૂક્યા, ચહેરો ઉઘાડો, પછી પેલું ઓઢણું પાછળથી પડી ગયું, અને હાથમાં તલવાર ઉઘાડી, એક હાથમાં મ્યાન અને બીજા હાથમાં તલવાર. લોકોને ખબર પડી ગઈ, અને લોકો તો બધા દબાઈ ગયેલા હોય ને, કોઈ નેતૃત્વની રાહ જોતા હોય. લોકો તો એ જ ગાંધીજી આવ્યા એટલે પાછળ ચાલનારા હજારો માણસો થયા. એ તો કોઈ નેતૃત્વની રાહ જોઈને બેઠા હોય. એટલે 2, 5, 10, 15, 20, 25, 50, 100, 200, 500 ટોળું ભેગું થયું. ક્યાં જાવ છો? રાજાના ત્યાં જાય છે. મળદાય બેઠા થયા, જીવતા થયા, અને ગોકીરો થઈ રહ્યો છે, કિકિયારીઓ થઈ રહી છે. ઢોલીવાળાને ઢોલી વગાડનારાને ખબર પડી, તે આખા મહોલ્લામાં જેટલા ઢોલ હતા તળમ ઝીક કરવા લાગ્યા. અને પ્રજાની જાગૃતિ કહેવાય છે. અચિંતાની, અકલ્પનીય, આખું ધડમ 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 ધડમ. અને પછી તો બજાર વાળાઓએ બજાર બંધ કર્યું, ફલાણું બંધ કર્યું, કારણ દરેકને દુઃખ હતું, પણ કોઈ બોલી શકતો. બસ એક જોગમાયા નીકળી છે, એના કઈ ડોળા, એને આંખમાં કઈક તેજ, અને બધા ગામની સ્ત્રીઓ પણ જોડાઈ ગઈ બધી. અને ટોળું તો 2000 નું થયું, 3000 નું થયું. રાજાને ખબર પડી પેલી ગઢવણ આવે છે, પણ એમ નથી આવતી, હાથમાં તલવાર છે અને ઢોલ વગાડીને આવે છે. અરે કે એને રોકો રોકો રોકો. કોણ રોકવા જાય? જે રોકવા જાય એ આ તો જનતા છે ને. જનતા જયારે ઉશ્કેરાય, જનતા જયારે જાગૃત થાય, મોટી સલ્તનતો એના આગળ ધૂળધાણી થઈ જાય. પણ જાગૃત કોણ કરે? મર્દાને જગાડવું એ જ કામ મોટું છે. અને દરબારનો પેલો મોટો ચોક, અને મોટા ચોકમાં જઈને આ ટોળું બધું તળમ ઝીક કરી રહ્યું છે. દરબાર પેસી ગયો. દરબારની તાકાત નહીં બહાર આવી શકે, પેસી ગયો. બહાર આવો, બહાર આવો, બહાર આવો. ત્યારે માંડ બહાર આવ્યો, અને પેલી ગઢવણ છે ને હાથમાં જે તલવાર ને પોતાના 2 સ્તન કાપીને રાજાના ઉપર ફેંક્યા. આ કોમ ત્રાગુ કરનારી, પ્રાણ આપી દે, મરી જાય, અને મરીને મૂલ્યોનું સાચવે. 2 સ્તન. તું આના ઉપર મોહિત થયો તો ને, તને આ વસ્તુ જોઈતી હતી ને, હાથમાં લઈને માર્યા એના ઉપર છૂટા ને. લે, ધડધડ 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 લોહી નીકળી રહ્યું છે.
એટલા લોહીના ફુવારા ઉડ્યા છે. ગઢવણ મરી ગઈ ત્યાં, એ તો ત્યાં મરી ગઈ. પણ પછી લોકોમાં જે એક તેજ આવી ગયું, રાજા ગામ છોડીને ભાગી ગયો. એક સ્ત્રીએ બલિદાન આપ્યું, પણ પછી હવે કોઈની તાકાત નહીં કે કોઈને એમ કહી શકે. પણ બલિદાન કોણ આપે? એનો પાળિયો છે. આજે મેળો ભરાય છે, અને જેને છોકરા ના હોય, જેને દુઃખ હોય, એ સ્ત્રીઓ જઈને ત્યાં માગે છે. તો સતી માતા છે. કારણ કે હજારોની આબરૂ રાખવા માટે, હજારોની પ્રતિષ્ઠા રાખવા માટે, હજારોના ઘર રાખવા માટે એને પોતાનું બલિદાન આપ્યું. રોડ ઉપર કેટલાય કચરાઈ મરી જતા હોય છે, કેટલાય લોકો પણ એમનો કોઈ પાળિયો કરતા. પણ જે સમાજ માટે, બસ આને રાજકીય અપક્રાંતિ કહેવાય. કે એના રાજ્યની પ્રજા એટલી દુઃખી થઈ, એટલી અપક્રાંતિ થઈ કે પોતાની સ્ત્રીઓનું પણ રક્ષણ કરી શકી. પણ એ સ્ત્રીઓનું રક્ષણ કરવા માટે ઉપરથી કોઈ અવતાર ના થયો, ઉપરથી કોઈ, પણ ધરતી ઉપરની એક સ્ત્રી જાગી. અને ધરતી ઉપરની સ્ત્રીએ કોઈ ના પણ સાથ, સહયોગ, સહકારની અપેક્ષા રાખ્યા વિના એકલી નીકળી પડી. અને એકલી હિંમત કરીને નીકળી એટલે ટોળું આપોઆપ પાછળ થઈ ગયું. પાછળ થઈ ગયું એટલે આખા રાજની સ્થિતિ બદલાઈ ગઈ. એને ઉત્ક્રાંતિ કહેવાય. અપક્રાંતિ અને ઉત્ક્રાંતિ.